શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સમય કોઈની રાહ જોતો નથી. એ તો બસ પોતાની ગતિએ ચાલ્યા જ કરે છે. પરંતુ રિયાલિટી તો એવી છે કે એ સમય જે ઉડી રહ્યો છે, સમય જઈ રહ્યો છે, એને કંટ્રોલ કરવાવાળા એ પાયલોટ તો આપણે જ છીએ. જો આપણે ફ્લાઇટને, આપણા વિમાનને રાઈટ ટાઈમે ઉડાડીશું, યોગ્ય સમયે અને રાઈટ ડિરેક્શનમાં, સાચી દિશામાં ઉડાડીશું, તો ચાન્સ વધારે છે કે આપણા ગંતવ્ય સ્થાન ઉપર, આપણે જ્યાં પહોંચવાનું છે એ સ્થાન ઉપર આપણે સમયસર સારી રીતે પહોંચી શકીશું. જીવનમાં પણ ફ્લાઇટની જેમ આપણે ઘણી વખતે ઉડતા હોઈએ છીએ, પણ ઉડતા જેમ વિમાનને વાદળા નડે, થોડુંક પવન નડે, વધારે પડતી સનલાઇટ નડે, આવું ઘણું બધું નડતું હોય છે. એમ આપણા જીવનમાં પણ આવા કંઈક નાના મોટા હર્ડલ્સ, નાના મોટી મુશ્કેલીઓ આવતી જ જતી હોય છે. એની વચ્ચે સારો પાયલોટ હોય એ પોતાની ફ્લાઇટને નો કંટ્રોલ મેળવી અને એને જરૂર પ્રમાણે એની હાઇટ વધારે, હાઇટ ઓછી કરે, જરૂર પ્રમાણે સ્પીડ વધારે, સ્પીડ ઓછી કરે, જરૂર લાગે તો થોડીક દિશા બદલીને પાછો એ દિશામાં પાછા આવી જાય. તો જ્યારે સારો પાયલોટ હોય એ પોતાના વિમાનનો ચાર્જ સંભાળી લે, ત્યારે એમાં બેઠેલા તમામ યાત્રિકો, એ પ્લેન અને પાયલોટ પોતે, એ બધા જ સલામત રીતે પોતાના સ્થાન સુધી પહોંચી જાય છે. એમ આપણા જીવનના પણ ઘણા બધા એવા ધ્યેય, ઘણી બધી એવી ઈચ્છાઓ, એ બધાને પણ જો આપણે એના સ્થળ સુધી પહોંચાડવી હોય તો આપણે પણ આપણા જીવનનો કંટ્રોલ થોડો લેવો જોઈએ. આપણે નાના મોટી ઝંઝાવતો, નાના મોટી મુશ્કેલીનો સામનો કરવાનું, એડજસ્ટ કરવાનું શીખી જવું જોઈએ. પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને બધાને એવું બળ આપે, એવી બુદ્ધિ આપે, એવી શક્તિ આપે, જેથી કરીને આવા જીવનમાં આવતા નાના મોટા ઝંઝાવતો એની સામે સ્થિર રહી અને આપણે આપણા ધ્યેયને ચૂક્યા વગર આપણા ધ્યેય સુધી પહોંચી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.